ભાવનગર નીલમબાગ પોલીસે જાહેર રોડ પર હુમલો કરનારને ઝડપી લીધા। 18 દિવસ પૂર્વે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે થયેલ હુમલાના આરોપીને ઝડપી લીધા। અલ્તાફ બેલીમની કાર પર ધોકા પાઇપ વડે હુમલો કરી નાસી છૂટ્યા અંગે ફરિયાદ નોંધાઈ હતી। એપ્રિલ મહિનાની 27 તારીખે નીલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદમાં 3 નામજોગ અને 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે નીલમબાગ પોલીસે ભારે જહેમત બાદ 18 દિવસ બાદ 7 આરોપીને ઝડપી પાડ્યા હતા। જો ગ્રીન શર્ટ વાળા ભાઈ ઓકે ડિયર જો ગ્રીન શર્ટ વાળા ભાઈ ઓકે ડિયર